तो निकल गया भाई जय गात्राल में જેટલા પણ પથ્થર છે ને એમાંથી જો નીચેનો પથ્થર છે ને એક જ વાગે છે એ સામે ટેકરી દેખાય છે ત્યાં આપણે જવાનું છે નાગરિયો પથ્થર કયો કે ઝાલરિયો પથ્થર કયો કે ગમે તે કયો આપણે એને વગાડવાનો છે ટન 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 દર્શન કર્યા વાગે છે એવું જોયું વાગે અહીંયા ઉપર સુધી પહોંચી ગયા છે નાગરિયા પથ્થર પાસે આમે જો કેવું મંદિરનો વ્યૂ છે ચાલો તો મિત્રો આપણે નીકળી ગયા છે મંદિરેથી નાગરિયો પથ્થર જોવા અને બહુ ઘંઘોર જંગલ પર છે થોડુંક રિસ્ક જેવું જ છે તમે અહીંયા આવો તો એકલા નહીં આવવાનું ગ્રુપમાં સાથે આવવાનું ભાઈ કારણ કે થોડું રિસ્ક જેવું છે પાછળ જોવું જંગલ જેવું છે બહુ ખતરનાક જો ભાઈ આવી રીતનું જંગલ ખતરનાક છે એટલે એકલા નહીં આવવાનું હો ભાઈ જો કેવું ખતરનાક જંગલ છે અને છેતું પણ છે અને અત્યારે તો તડકો પણ ખતરનાક છે એટલે બહુ મુસીબતવાળું છે મિત્રો તમે મંદિર ઉપરથી તમે એવું જો ને કે નાગરિયો ડુંગર આ નજીકમાં જ છે આ રહ્યો સામે પણ એવું નથી હકીકતમાં બહુ ખતરનાક છે અને દૂર પણ છે મારી પાછળ જો કેટલું નીચે છે બીજા મિત્રો દર્શન કરીને આવે છે નાગરિયા પથ્થરના તમે જોઈ શકો છો ભાઈ નાગરિયા પથ્થરના દર્શન કર્યા વાગે છે એવું જોયું વાગે કેટલું દૂર છે ભાઈ એવું છે તો ભાઈ નાગરિયા પથ્થરના દર્શન કરીને આવ્યા હતા આપણે એની સાથે વાતચીત કરી અને એને એક્સપિરિયન્સ પૂછી લીધો કે એ છે બહુ જોરદાર વાગે છે ચાલો જલ્દીથી તમને દર્શન કરાવી દઈએ નાગરિયા પથ્થરના મિત્રો તમે જોવો કેટલું ઘનઘોર જંગલ છે એકલા આવવાનું નહીં અહીંયા જો અહીંયા કોઈ છે નહીં અત્યારે તમે જોઈ શકો છો જો હવે આપણે થોડાક ઉપરથી નીચે સુધી પહોંચી ગયા છે સામે મંદિર છે ઉપર તમે જોઈ શકો છો અને અહીંયા એક રાયણનું વૃક્ષ છે અને ઉપરની તરફ આપણે જવાનું છે ત્યાં ધજા પરકે છે એ બાજુ ચાલો આપણે જઈએ ચાલો આપણે હવે જઈએ સામે ટેકરી દેખાય છે ત્યાં આપણે જવાનું છે નાગરિયો પથ્થર કયો કે ઝાલરિયો પથ્થર કયો કે ગમે તે કયો આપણે એને વગાડવાનો છે ટન 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 અને માતાજીને સંભાળવાના છે કે અમે અહીંયા આવ્યા છે અને તમારા દર્શન કર્યા છે ચાલો સામે છે જય માતાજી ચાલો જઈએ ડુંગર ઉપર આવી ગયું છે નજીકમાં જ્યાં આપણે અહીંયા ઉપર સુધી પહોંચી ગયા છે નાગરિયા પથ્થર પાસે આમે તો કેવું મંદિરનો વ્યૂ દેખાય છે જોઈ શકો છો તમે જો ભાઈ અહીંયા કંઈક આવી રીતના ચીક્કા પર લગાડેલા છે જો 1 રૂપિયાના 2 રૂપિયાના પણ શું કામ લગાડેલા છે આપણે એ ખબર નથી બરાબર બધા લગાડ્યા છે અહીંયા જય ગાત્રાળમાં पत्थर के नीचे छोटी सी गुफा है सच्चे मन से श्रद्धा से जो जाता है वो निकल जाता है मैं ट्राई करता हूँ जय गात्राळમાં ये तो निकल गया भाई जय गात्राळમાં આમાં એટલો અવાજ નથી જો આજો જો ભાઈ અહીંયા જેટલા પણ પથ્થર છે ને એમાંથી જો નીચેનો પથ્થર છે ને એક જ વાગે છે અહીંયા સાક્ષાત દર્શન છે બીજો પથ્થર ઉપરનો વગાડીને જવું તો ભાઈ જો એટલો નથી વાગતો જો એનો અવાજ એટલો નથી આવતો નીચેનો વગાડો ભાઈ જો ઘણા પથ્થર છે પણ આવી રીતના પથ્થર વાગે છે એવી રીતના નથી વાગતા બાજુનો વગાડો ભાઈ નીચો જે વાગે છે એ વગાડો જો એનો અવાજ જો કંઈક અલગ જ અવાજ આવે છે નાગરિયા પથ્થરના દર્શન કરીને હવે નીકળી ગયા છે માતાજીના મંદિર તરફ ફરીથી જવાનું છે અને બહુ સહેલું નથી ભાઈ અઘરું છે બહુ ઊંચાઈ ઉપર છે એટલે ગ્રુપમાં સાથે આવવાનું અમારી સલાહ છે તમને બરાબર